અમરેલીની વાત કરીએ તો અમરેલીના ધારીમાં એક સાથે 14 સિંહ જોવા મળ્યા છે। અમરેલીથી આ અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાત્રિના સુમારે એક સાથે 14 સિંહ દેખાયા। 14 સિંહ દેખાયાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે દલખાણિયાનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એક સાથે 14 જેટલા સિંહ નજરે પડ્યા છે। ધારીમાં રાત્રિના સુમારે એક સાથે 14 સિંહ જોવા મળ્યા, ત્યારે આ 14 સિંહનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દલખાણિયાનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો 14 સિંહ એક સાથે નજરે પડ્યા છે અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। ધારીનો આ વિડીયો છે, જ્યાં ધારીમાં રાત્રિના સુમારે એક સાથે 14 સિંહો નજરે પડ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, અમરેલીના ધારીમાં એક સાથે 14 સિંહ નજરે પડ્યા અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, શું છે વધુ માહિતી? ચોક્કસ નિરાલી, વાત કરીએ તો અમરેલીના ધારીના દલખાણિયાનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। એક સાથે 14 સિંહનું જે પરિવાર છે તે દેખાયો। ગામના લોકો તરફથી આ જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો। ત્યારબાદ કહી શકાય કે આ જે વિડીયો છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। ત્યારે વિસ્તારમાં અવારનવાર આ સિંહ પરિવાર છે તે ક્યાંક દેખાય છે અને ખાસ તો આ સિંહ પરિવારને જોઈને જે ગામના લોકો છે તે પણ ક્યાંક ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે આ સિંહ પરિવાર છે તે લાંબો સમયથી ત્યાં રહે છે અને ખાસ તો મગફળીનું જે ખેતર છે તેની આસપાસ જ આ સિંહ પરિવાર છે તે દેખાય છે। એટલે આ પ્રકારનો એક વિડીયો ફરીથી એક ક્યાંક વાયરલ થયો છે અને આ વિડીયો છે તે અમરેલીના ધારીનો છે। ખૂબ જ એક કહી શકાય કે લોકોની સાથે સારી રીતે આ સિંહ રહે છે, ના તો કોઈ ઉગ્ર હોય છે આ સિંહ, એટલે કે લોકો પણ આ સિંહના વર્તનથી હાલ એક સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો સિંહ પરિવાર જોવા મળ્યું છે, એક સાથે 14 સિંહ નજરે પડ્યા છે, ત્યારે ગ્રામજનો દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો।